હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું અહીંયા સ્પેશિયલ કેક બનાવવાની છું અને આ કેક આજે મારી સાસુનો જન્મદિવસ છે તો એમના માટે ખાસ બનાવવાની છું। તો જ્યારે બનાવતી હતી ત્યારે વિચાર આવ્યો કે ચલો આની રેસીપી પણ તમારી સાથે શેર કરું। તો તમે પણ મારી આ રેસીપીથી જો તમારા ઘરમાં કોઈનો જન્મદિવસ હોય તો એકવાર બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં વધારે શેર કરજો। તો મેં અહીંયા પાર્લેજી બિસ્કિટ લઈ લીધા છે અને મેં અહીંયા 30 નંગ પાર્લે બિસ્કિટ લઈ લીધા છે। તમે કોઈ ચોકલેટ ફ્લેવરના બિસ્કિટ હોય એમાંથી પણ કેક બનાવી શકો છો। તો આ જે આખા બિસ્કિટ છે એના આ રીતે આપણે બધા ટુકડા મોટા કરી અને રેડી કરી દઈશું। તો હું અહીંયા પાર્લે બિસ્કિટની એટલા માટે કેક બનાવું છું કે મમ્મીને ચોકલેટ ફ્લેવર જરાય પસંદ નથી। ચોકલેટ ફ્લેવરમાં આઈસ્ક્રીમ કે કેક હોય તો પણ એમને જરાય ભાવતી નથી। એટલા માટે હું અહીંયા પાર્લે બિસ્કિટની સ્પેશિયલ એમના માટે કેક બનાવીને એની રેસીપી તમને શેર કરું છું। તો આ બધા જ બિસ્કિટના ટુકડા આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને પ્રોપર એવું આપણે એને પીસી પાવડર બનાવી અને રેડી કરીશું। તો એમાં બીજા કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે એડ નથી કરવાના, તો બંધ કરી અને હું પીસી દઈશ। તો સાઈડમાં મેં અહીંયા ગેસ ઓન કરી ગેસની ફ્લેમ ધીમી રાખી અને આ રીતે તપેલું રાખી દીધું છે, અંદર કાંઠલો રાખી દીધો છે, અંદર પાણી કે માટી પણ આપણે એડ નથી કરવાની। આ રીતે બંધ કરી તપેલાને આપણે ગરમ થવા દઈશું। તો હવે એક મોટું આ રીતે બાઉલ લઈ લેવાનું અને આપણે જે બિસ્કિટનો ભૂકો કર્યો છે એ આ રીતે કાણાવાળા જારમાં લઈ લેવાનો અને ચમચાની મદદથી એને આપણે હલાવીશું એટલે નીચે સરસ એવો બિસ્કિટનો ભૂકો આવી જશે અને ઉપર મોટા ટુકડા હોય એ રહી જશે। તો ખાસ ધ્યાન રાખવું કે આપણે ભૂકો જે બિસ્કિટનો કર્યો હોય એને ચાળવો જરૂરી છે। આ રીતેના મોટા એવા ટુકડા ઉપર રહી જશે। તો મેં અહીંયા કેકનું જે મોલ્ડ આવે છે એ લઈ લીધું છે। તમે કોઈ સ્ટીલની તપેલી કે એલ્યુમિનિયમની તપેલીમાં પણ કરી શકો છો। તો આ રીતે થોડો એવો મેંદો ઉપર છાંટી દઈશું એટલે જલ્દી એવી આપણી કેક નીકળી જાય। તો જે બિસ્કિટનો ભૂકો હતો એમાં હું અહીંયા 2 ટેબલસ્પૂન પીસેલી ખાંડ એડ કરી દઈશ। ખાંડ એડ કરી અને બંનેને આપણે પહેલાં તો મિક્સ કરી દેવાનું અને આ રીતે મિક્સ થઈ જાય એટલે રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લઈ અને આપણે દૂધને અંદર એડ કરી દઈશું। થોડું દૂધ એડ કરવાનું એ તમારે ખાસ ધ્યાન રાખવાનું, વધારે ઢીલું ન થઈ જાય એટલા માટે આપણે થોડું દૂધ એડ કરતા જઈશું અને આ રીતેનું સરસ એવું સ્મૂથ બેટર આપણે બનાવીને તૈયાર કરી દેવાનું। તો બેટર વધારે પાતળું પણ નહીં અને વધારે જાડું પણ નહીં એવું આપણે બનાવવાનું અને મેં અહીંયા 1/2 ટેબલસ્પૂનથી થોડો ઓછો ઈનો લીધો છે અને આ રીતે જે રેગ્યુલર ઈનો આવે છે એ લઈ લેવાનો। તો એક પડીકીમાંથી અડધી પડીકી આપણે ઉપયોગ કરવાનો। ઈનો એડ કરી ઉપર થોડું એવું દૂધ એડ કરી અને આપણે ઈનોને એક્ટિવ કરી દઈશું અને આ રીતે ફટાફટ એને મિક્સ કરી દઈશું। તો જ્યારે તમે બેટરમાં ઈનો એડ કરો ત્યારે પછી એની પ્રોસેસ આપણે એકદમ ઝડપથી રાખવાની છે। તો આ રીતે ઝડપથી મિક્સ કરી અને આપણે જે કેકનું મોલ્ડ આવે છે આપણે જે રેડી કર્યું છે એમાં આપણે એને એડ કરી દઈશું। તો બેટરને ઝડપથી મોલ્ડમાં આ રીતે આપણે લઈ લેવાનું અને મેં અહીંયા ચેરી લઈ લીધી હતી અને ચેરીના આ રીતે ઝીણા એવા ટુકડા કરી અને ઉપર થોડું એવું ગાર્નિશ કરી દઈશ। તમે તૂટી ફૂટી હોય કે કોઈ ચોકલેટના ઝીણા ટુકડા હોય તો ટુકડા પણ ગાર્નિશિંગ કરી શકો છો। તો આ રીતે મોલ્ડને લઈ અને આપણે જે તપેલું ગરમ કરવા રાખ્યું હતું એમાં ધીમે રહી અને આપણે રાખી દઈશું। તો આ રીતે દજાય નહીં એ રીતે આપણે રાખી દેવાનું। તો આ રીતે અંદર રાખી બંધ કરી અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાનું એ ખાસ ધ્યાન રાખવાનું અને 20 મિનિટ માટે આપણે એને થવા દઈશું। તો 20 મિનિટ થઈ ગઈ છે, ચેક કરી લઈશું। તો સરસ એવી કેક આપણી ફૂલી ગઈ છે। આ રીતે ચાકુની મદદથી ચેક કરીશું, ચોંટે નહીં તો આપણી કેક બની ગઈ છે। તો મેં આ રીતે તપેલામાંથી બહાર નીકાળી દીધી છે। તો હવે એને આપણે થોડી વાર માટે ઠંડી થવા દઈશું। તો 10-15 મિનિટ થાય ત્યારે આપણે આ રીતે ચેક કરીશું। જો જે મોલ્ડ છે એ ઠંડો થઈ ગયો હોય અને કેક ઠંડી થઈ જાય ત્યારે આપણે એને આ રીતે એક પ્લેટ લઈ લેવાની અને આ રીતે ઉલટું રાખી અને થોડું એવું આ રીતે પ્રેસ કરશો એટલે સરસ એવી આ રીતેની સરસ કેક નીકળી અને આપણી રેડી થઈ જશે। તો સરસ એવી કેક બનાવી મેં રેડી કરી છે। તો ઉપર થોડું એવું આપણે ગાર્નિશ કરી દઈશું। તો મેં અહીંયા એક સ્ટીકમાં આ રીતે ચેરી લઈ લીધી છે અને ચેરીથી આપણે કેકને ગાર્નિશ કરીશું। તમે જેમ્સ કે કોઈ ચોકલેટ સિરપ હોય એનાથી પણ ગાર્નિશ કરી શકો છો, પરંતુ મેં કહ્યું કે મમ્મીને ચોકલેટ ફ્લેવર પસંદ નથી એટલે હું આ રીતે
જે ચેરી છે એનાથી ગાર્નિશ કરીશ. તો હું તમને કટ કરીને બતાવીશ કે આપણી સરસ એવી કેક સોફ્ટ બની અને તૈયાર થઈ છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે કેક સરસ એવી સોફ્ટ અને એકદમ સ્પોન્જી બની અને તૈયાર થઈ જાય છે. તો એકદમ ઓછા ખર્ચામાં બનતી અને પાર્લે બિસ્કિટમાંથી બનાવેલી મારી આ કેકની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય.